વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને પ્રકરણ નંબર 4 પ્રસારમાન એનું સ્વાધ્યાય 4.4 ના દાખલા વિશે વાત કરવા જઈ રહ્યા છે. ઓકે, તો દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. તો દાખલા નંબર 1 માં આપણને શું કીધું છે? ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે મુજબ છે. તો એની અંદર આપણે કીધું 64, 63, 72, 65, 69, 66, 67 અને 69. હવે આ માહિતી ઉપરથી આપણને શું મેળવવાનું કીધું છે? પ્રામાણિક વિચલન શોધો. તો આપણે પ્રામાણિક વિચલનની ગણતરી કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો જોઈએ આપણે પ્રામાણિક વિચલન. અને વિદ્યાર્થી મિત્રો અવલોકનની સંખ્યા જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? x વડે. તો 64, 63, 72, 65, પછી 68, 69, 66, 67 અને 69. આને કેવા પ્રકારની માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી. તો પહેલા તો આપણને અવર્ગીકૃત માહિતી માટે પ્રામાણિક વિચલન એટલે કે S, અવર્ગીકૃત માહિતી માટે આપણે પ્રામાણિક વિચલન મેળવવા માટેનું સૂત્ર શું છે? તો જો આપણે ટૂંકી રીતે દાખલો ગણતા હોય તો સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા d છેદમાં n અને એનો કૌંસ ઉપર સ્ક્વેર. આ શું છે? આપણે ટૂંકી રીત. આ કઈ છે? ટૂંકી રીતે. રેડી? પ્રામાણિક વિચલન મેળવવા માટેનું સૂત્ર. તો આપણે પહેલા શું મેળવવું પડશે? d મેળવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, d મેળવવા માટેનું સૂત્ર શું છે? x - a. તો x - a છે એનો મીનિંગ શું થાય? ધારેલો મધ્ય. તો આમાંથી આપણે શું કરવાનું છે? કોઈ પણ એક કિંમત શું કરી લેવાની? આમાંથી ધારી લેવાની છે. તો આપણે કઈ કિંમત ધારશું? હંમેશા નાની કિંમત ધારીશું. આપણે કેટલા ધારશું? a બરાબર કેટલા લઈશું આપણે? 63. કોઈ પણ કિંમત ધારી શકો છો. એમાં કોઈ જ વસ્તુ નહીં. તમે પહેલી કિંમત પણ ધારી શકો અને છેલ્લી કિંમત ધારી શકો તો જવાબ આવશે. તો આપણે a બરાબર કેટલા લીધા છે? અહીંયા 63 લીધા છે. તો આ બધામાંથી આપણે બાદ કરશું. 64 માંથી 63 જાય એટલે કેટલા મળે આપણને? 1, પછી 0. હવે 72 માંથી 63 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? તો કેલ્સીમાં આપણે જોશું 72 - 63 એટલે કેટલા મળશે? 9. પછી 65 માંથી 63 બાદ કરશું તો 2 અને 68 માંથી આપણે 63 બાદ કરશું તો 5. પછી 69 માંથી 63 બાદ કરશું તો 6 અને 66 માંથી આપણે 63 બાદ કરશું તો 3. 67 માંથી 63 બાદ કરશું તો 4 અને 69 માંથી 63 બાદ કરશું તો 6. આ આપણને મળી ગયા d. હવે આપણે અહીંયા જોઈએ શું? સિગ્મા d નો સ્ક્વેર. તો અહીંયા આપણે શું કરવાનું? d નો સ્ક્વેર લખી નાખવાનો. રેડી? તો આનો ટોટલ મારી દો વિદ્યાર્થી મિત્રો. તો 1, 10, 12, 17, 17 ને 6 23, 23 ને 3 26, 26 ને 4 કેટલા થશે? 30, 30 ને 6 36. તો આને સિગ્મા d કહેવાય. સિગ્મા d બરાબર કેટલા મળ્યા આપણને? 36. હવે d નો સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર કેટલો થાય? 1, 0 નો સ્ક્વેર 0, 9 નો સ્ક્વેર 81, 2 નો સ્ક્વેર 4, 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16 અને 6 નો સ્ક્વેર 36. આનો ટોટલ મારી એટલે આને શું કહેવાય? સિગ્મા d નો સ્ક્વેર. તો સિગ્મા d નો સ્ક્વેર આપણે ટોટલ મારશું 1 + 81 + 4 + 25 + 36 + 9 + 16 + 36. ચેક કરી લઈએ એકવાર કે ટોટલમાં કઈ મિસ્ટેક નથી ને? નકર દાખલાનો જવાબ ખોટો આવશે. તો એકવાર ચેક કરી લેવાનું કે આપણે મિસ્ટેક કઈ થઈ નથી ને? ઓકે, તો 208 ટોટલ આવશે. હવે આપણે શું કરવાનું છે? હવે સૂત્રની અંદર મૂકવાનું છે. ઓકે, તો જોઈએ. સિગ્મા d નો સ્ક્વેર કેટલો મળ્યો? 208.
208. હવે n બરાબર તો આપણને કીધું જ છે કે 9 વિદ્યાર્થીઓએ, તો અહીંયા n બરાબર આપણે કેટલા લઈશું? 9 અને માઈનસ સિગ્મા ડી કેટલા આપેલા? 36 સોરી, તો 36 ના છેદમાં 9 અને એનો કૌંસ ઉપર સ્ક્વેર. હવે શું કરવાનું છે? 208 ભાગ્યા તમારે કેટલા કરવાના? 9 એટલે કેટલા મળશે? 23. જો પોઈન્ટ પછી 4 આંકડા લેવા વર્ગમૂળની અંદર હોય ત્યારે, ઓકે, તો 23.1111. પછી હવે આપણે 36 નો સ્ક્વેર કેટલો થશે? 36 ગુણ્યા 36 એટલે કેટલા આવે? 1296 અને છેદમાં કેટલા કરશું? 9 નો સ્ક્વેર 81. તો પાછું આપણે લઈશું, જો તમને સમજાય એટલા માટે મેં એક સ્ટેપ વધાર્યું છે, ઓકે, નકર હું ડાયરેક્ટ કરી શકું છું. તો 1296 ભાગ્યા કેટલા કરશું આપણે? 81 એટલે કેટલા મળશે આપણને? 16. 1296 ભાગ્યા તમે 81 કરશો એટલે તમને મળશે 16. હવે આપણે 16 શેમાંથી બાદ કરશું? 23 માંથી બાદ કરીએ કે માઈનસ 23.1111 તો આપણને મળશે 7.1111. હવે આનું વર્ગમૂળ કાઢશો, 7.1111 નું તમે વર્ગમૂળ કાઢો એટલે જે આવી આપણો s બરાબરનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો કેટલા મળે છે આપણને? 2.67. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે 2.66 આવતું હશે તો ત્રીજો આંકડો 5 કે તેથી મોટો હોય તો ઉમેરી દેવાનો એક, એટલે તમારે શું થઈ જશે? 2.67. તો આ હતો આપણો પહેલો દાખલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજા દાખલા ઉપર આપણે જોઈએ. બીજા દાખલામાં શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં શું કીધું છે? એક વિસ્તારમાં 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસે સર્વિસ માટે આવેલી કારની સંખ્યા અનુક્રમે 7, 3, 11, 8 અને 9 છે. તો આના ઉપરથી તમારે શું મેળવવાનું છે? પ્રામાણિક વિચલન શોધવાનું છે. તો આપણે શરૂઆત કરીએ. આ પણ કેવા પ્રકારની માહિતી છે? અવર્ગીકૃત માહિતી છે, એટલે કે અવલોકનની સંખ્યા આપેલી છે 7, 3, 11, 8 અને 9. આ નાનામાં નાની સંખ્યા છે, તો આને આપણે કઈ રીતના બીજી રીતે મેળવશું? ઓકે, તો આના માટે આપણે સિગ્મા x, અહીંયા x નો સ્ક્વેર મેળવશું. તો 7 નો સ્ક્વેર કેટલો થશે? 49. 3 નો સ્ક્વેર 9 અને 11 નો સ્ક્વેર કેટલો થશે? 121. 8 નો સ્ક્વેર 64. 9 નો સ્ક્વેર 81. હવે આનો આપણે ટોટલ, એટલે આને શું કહેવાય? સિગ્મા x નો સ્ક્વેર. બરાબર, તો સિગ્મા x નો સ્ક્વેર બરાબર કેટલા મળશે આપણને? 49 પ્લસ 9 પ્લસ 121 પ્લસ 64 પ્લસ 81 એટલે 324 આનો ટોટલ. હવે આનું સૂત્ર કયું છે? તો આના માટેનું સૂત્ર છે સિગ્મા x નો સ્ક્વેર છેદમાં n માઈનસ x બાર નો સ્ક્વેર. તો સૌથી પહેલા તો આપણે સિગ્મા x નો સ્ક્વેર તો મળી ગયો છે. હવે આપણે x બાર મેળવશું. તો આ બધાનો 10 ને 11 કેટલા થશે? 21. 21 ને 8 કેટલા થશે? 29. 29 ને 9 કેટલા થશે? 38. તો સિગ્મા x બરાબર કેટલા મળ્યા આપણને? 38. તો x બાર મેળવવા માટેનું સૂત્ર તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે x બાર મેળવવા માટેનું સૂત્ર સિગ્મા x છેદમાં n. તો સિગ્મા x એટલે કેટલા છે? 38. n એટલે 1, 2, 3, 4, 5. 5 આપણને સર્વિસ સ્ટેશન કીધા હતા, તો n બરાબર કેટલા લઈશું આપણે? 5. તો હવે 38 ભાગ્યા કેટલા કરશું? 5 એટલે કેટલા મળ્યા આપણને? 7.6. રેડી? હવે આપણે અહીંયા મેળવશું પ્રામાણિક વિચલન. તો સિગ્મા x નો સ્ક્વેર એટલે કેટલા છે? 324. n એટલે 5. x બાર કેટલા મળ્યા આપણને? 7.6. તો એનો શું કરશું આપણે? સ્ક્વેર. તો 324 ભાગ્યા કેટલા કરશું આપણે? 5 એટલે કેટલા મળશે આપણને? 64.8 માઈનસ 7.6 ગુણ્યા 7.6 એટલે કેટલા મળ્યા? 57.76. તો 57.76. હવે 64.8 માંથી આપણે 57.76 બાદ કરીએ એટલે આપણને મળશે 7.04. એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને કેટલા મળશે? 2.65. આ મળી ગયા આપણને s બરાબરનો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણે દાખલા નંબર 2 જે આપણે આસાનીથી કરી નાખ્યો છે.
જો આની અંદર ન ખબર પડી હોય તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે દાખલા નંબર 3 ઉપર ચર્ચા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે કે એક બેંકમાં થાપણની રકમ 1000 માં આપેલી છે અને થાપણદારોની સંખ્યા દર્શાવતું નીચે મુજબ આપણને આવૃત્તિ વિતરણ આપેલું. તે પરથી આપણને શું કીધું છે? પ્રામાણિક વિચલન કીધું છે અને પ્રામાણિક વિચલાંક શોધવાનું કીધું છે. તો આ છે આપણી થાપણોની રકમ. શું છે? 5000, 10000, 15000, 20000, 25000, 30000 અને જે થાપણદારોની એટલે કે રોકાણકારની સંખ્યા આપેલી છે આપણને 2, 7, 11, 15, 10, 4, 11. તો જે થાપણોની સંખ્યા, થાપણની રકમ આપેલી છે એને આપણે x કહેવાય છે અને બાજુમાં જે આવૃત્તિ આપેલી છે એને f વડે દર્શાવીએ છીએ. હવે આપણને પ્રામાણિક વિચલન કીધું છે તો આપણે એને સીધી રીતે પણ મેળવી શકીએ અને ટૂંકી રીતે પણ શોધી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આનો ટોટલ મારી આપણે f એટલે કેટલા આપેલા છે જોઈએ. 2 + 7 + 11 + 15 + 10 + 4 + 1 એટલે n બરાબર કેટલા થયા? 50. ઓકે, હવે આપણે જો સીધી રીતે દાખલો ગણતા હોય તો fx ની રીતે ગણવાનું. કઈ રીતે? fx ની. નાની રકમ છે એટલે fx ની રીતે ગણો તો ચાલે. બહુ મોટી હોય, મોટા આંકડા આપેલા હોય તો તમારે ટૂંકી રીતે દાખલો ગણવાનો. બાકી તમારે fx ની રીતે ગણવાનો. તો 5 દુ ને 10, 10 સત્તા ને 70, પછી 15 ગુણ્યા કેટલા કરવાના આપણે? 11 એટલે કેટલા મળશે? 165. પછી 15 દુ ને 30 એટલે 300. હવે અહીંયા 250 અને 30 4 તરી 12 એટલે 120 અને અહીંયા 35. આનો ટોટલ મારશું આપણે તો 10 + 70 + 165 + 300 + 250 + 120 + 35 એટલે કેટલા થશે? આને શું કહેવાય? સિગ્મા fx. તો એનો કેટલો મળ્યો? 950. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મેળવવાનું છે s. પહેલા મેળવવાનું છે તો s મેળવવા માટેનું સૂત્ર, સીધી રીતનું સૂત્ર આપણે મૂકવાનું છે. બરાબર? તો સિગ્મા fx નો સ્ક્વેર છેદમાં n - x બાર નો સ્ક્વેર. તો તમારે પહેલા તો x બાર મેળવવો પડશે અને બાજુમાં શું મેળવવું પડશે? fx નો સ્ક્વેર. જો f ગુણ્યા x નો સ્ક્વેર છે. બરાબર? અહીંયા આખા fx નો સ્ક્વેર નથી, ખાલી શું છે? તમારે શું છે? આનો સ્ક્વેર નથી કરવાનો, પણ આનો આની સાથે ગુણાકાર એટલે શું થઈ જશે? જો બીજી વાર અહીં સમજાવી દઉં. અહીંયા આપણને મેળવવાનું કીધું છે fx નો સ્ક્વેર એટલે શું થશે? x ગુણ્યા શું કરવાનું? x. એટલે એનો મીનિંગ કે fx નો કેની સાથે ગુણાકાર કરશો તમે? x સાથે કરશો એટલે આપણને શું મળે? fx નો સ્ક્વેર. ઓકે, તો આપણે અહીંયા આ વસ્તુ કરવાની છે. તો ઘણા બધા શું કરે છે મિસ્ટેક કે આનો સ્ક્વેર કરીને આ બાજુમાં મૂકી દે. તો આપણે એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? fx નો કેની સાથે કરવાનો છે ગુણાકાર? x સાથે. એટલે શું થઈ જશે? f ગુણ્યા x નો સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ આપણે. તો 10 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 50. પછી 70 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 700. પછી 15 ગુણ્યા 165, 15 ગુણ્યા 165 એટલે કેટલા થશે? 2475. પછી 300 ગુણ્યા કેટલા કરવાના છે? 20. તો 300 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 6000. પછી 250 ગુણ્યા 25, 250 ગુણ્યા 250 એટલે કેટલા થશે? 6250. પછી 30 ગુણ્યા કેટલા કરવાના? 120 એટલે કેટલા થશે? 3600. અને છેલ્લે 35 ગુણ્યા 35 એટલે કેટલા થશે? 1225. હવે આનો ટોટલ એટલે સિગ્મા fx નો સ્ક્વેર. તો કેટલો મળશે આપણને? 50 + 700 + 2475 + 6000 + 62 50 3600 12 25 એટલે 20300. હવે આપણે આ સૂત્રની અંદર મૂકીએ તો 20300 સોરી. ઓકે, આપણને કેટલા મળ્યા? 20300. તો પહેલા આપણે શું મેળવશું? x બાર. તો x બાર મેળવવા માટે સૂત્ર શું છે? સિગ્મા fx છેદમાં n. તો સિગ્મા fx એટલે કેટલા આપેલા છે? 950 અને એને ભાગ્યા n એટલે કેટલા છે? 50. એટલે આપણને કેટલા મળશે? 950 ભાગ્યા 50 એટલે કેટલા મળશે? 19. x બાર બરાબર કેટલા મળ્યા? 19. રેડી? હવે આપણે સૂત્રની અંદર મૂકીએ કે
સિગ્મા fx બરાબર કેટલા મળ્યા છે 20300 20300 ભાગ્યા કેટલા કરશું આપણે 50 અને અહીંયા માઇનસ x બાર નો સ્ક્વેર એટલે કે 19 નો સ્ક્વેર રેડી હવે 20300 ભાગ્યા કેટલા કરવાના આપણે 50 એટલે કેટલા મળશે આપણને 406 માઇનસ 19 ગુણ્યા 19 એટલે કેટલા મળ્યા 361 હવે તમારે 406 માંથી કેટલા બાદ કરવાના છે 361 એટલે કેટલા મળશે 45 45 નું વર્ગમૂળ કાઢો વિદ્યાર્થી મિત્રો એટલે તમને કેટલા મળશે 6.71 આ આપણને મળી ગયા s હવે આપણને કીધું છે પ્રામાણિક વિચલાંક તો પ્રામાણિક વિચલાંક મેળવવું હોય વિચલાંક તો એના માટેનું સૂત્ર શું છે s ના છેદમાં x બાર તો s ના છેદમાં x બાર તો s એટલે કેટલા છે આપણને મળ્યા 6.71 અને એને ભાગ્યા કેટલા કરશું x બાર કેટલા મળ્યા આપણને 19 તો આપણને જવાબ શું મળશે પ્રામાણિક વિચલાંક બરાબર 6.71 ભાગ્યા 19 એટલે 0.35 તો જવાબ શું મળ્યો આપણને 0.35 આ આપણો શું હતો જવાબ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણા દાખલા નંબર 3 જો આની અંદર કંઈ ખબર ના પડી તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો ઓકે હવે જોઈએ દાખલા નંબર 4 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4 તો દાખલા નંબર 4 ની અંદર શું કીધું છે પેઢીના છેલ્લા વર્ષમાં થયેલા નફા લાખમાં આપેલો છે નીચેની વિગત નીચે આપેલ છે નફાનું પ્રામાણિક વિચલન શોધો તો આપણને આ નફો આપેલો છે અને કેટલો નફો થાય છે બરાબર કે 0 થી 10 ની વચ્ચે તો એ નફોની બધું આપણને આપેલું છે હવે આપણને નફાનું પ્રામાણિક વિચલન મેળવવાનું કીધું છે તો સૌપ્રથમ હંમેશા મધ્ય કિંમત આ કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય સતત આવૃત્તિ વિતરણ અને નિવારક કહેવાય અને સમાન વર્ગ લંબાઈ વાળું બધા વચ્ચે આપણે 10 નું અંતર જોવા મળે છે તો પહેલા શું કરવાનું કે આપણે ટૂંકી રીતે દાખલો ગણશું તો એના માટેનું એક સૂત્ર લખી નાખવાનું પહેલા સાઈડમાં જેથી કરીને આપણે શું મેળવવાનું છે ની ખબર પડે સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n માઈનસ શું આવશે કૌંસમાં સિગ્મા fd છેદમાં n અને કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા c તો આપણે fd મેળવવાના થશે તો આપણે અહીંયા શેની જરૂર પડશે d મેળવવા માટે પહેલા તો અહીં મધ્ય કિંમત મેળવવી પડશે મધ્ય કિંમત શું આવશે આની 5 પછી 15 પછી 25 પછી 35 બધામાં 10 10 ઉમેરતું જવાનું પછી 45 હવે અહીંયા આપણે n મેળવી લઈશું 6 પછી 7 15 12 10 એટલે n બરાબર આપણને કેટલા મળે છે 50 ઓકે હવે આપણે પહેલા શું મેળવશું fd તો d મેળવવા માટેનું સૂત્ર ખબર હોવી જોઈએ x - a આમાંથી આપણે શું ધારી લઈશું a બરાબર કેટલા ધાર્યા આપણે 5 તો અહીંયા 5 લખશું અને કેટલાનું અંતર છે બધા વચ્ચે 10 નું એટલે c બરાબર કેટલા લઈશું આપણે 10 તો હવે કંઈ નહીં કરવાનું તો પહેલામાં શું આવશે 0 હવે 15 માંથી આપણે 5 બાદ કરીએ એટલે કેટલા મળે 10 10 ભાગ્યા 1 એટલે 1 2 3 4 સીધું અને સિમ્પલ તમે ગમે ત્યારે આવા ટૂંકી રીતે દાખલો ગણતા એટલે પહેલી સંખ્યા ધારવાની એટલે જેથી કરીને જ્યારે સમાન વર્ગ લંબાઈ વાળો એટલે 1 2 3 4 જ મળે બરોબર એટલે હંમેશા પહેલી સંખ્યા ધારવાની ઓકે હવે આપણે મેળવશું f અને d તો અહીં બાજુમાં લખશું fd તો 7 ગુણ્યા 0 એટલે શું મળશે આપણને 0 પછી 6 ગુણ્યા 1 એટલે 6 પછી 15 દુને 30 પછી 12 કરીને 36 પછી 10 ચોક 40 આ મળી ગયા આપણને fd તો હવે fd નો ટોટલ મારશું 6 + 30 + 36 + 40 એટલે કેટલા મળશે fd બરાબર 112 ઓકે હવે આપણને કીધું છે fd નો સ્ક્વેર તો અહીંયા આપણે લખશું fd નો સ્ક્વેર ઓકે મેં તમને આની પહેલા જ્યારે fx નો સ્ક્વેર મેળવ્યો તો એવી જ રીતના એ મેળવવાનો છે જો તમારે fd નો સ્ક્વેર એનો મીનિંગ કે f ગુણ્યા d નો સ્ક્વેર છે આ રીતના છે f ગુણ્યા d બરાબર તો આપણે fd અને પહેલા તો f અને d નો ગુણાકાર કરી નાખ્યો હવે પાછો બીજી કોની સાથે કરવાનો બીજી વાર d સાથે ઓકે તો આનો fd નો સ્ક્વેર એટલે કે આનો ગુણાકાર કોની સાથે કરવાનો છે પાછો d સાથે તો d 0 ગુણ્યા 0 એટલે શું આવશે 0
પછી 6 ગુણ્યા 1 એટલે 6, પછી 30 દુને 60, પછી 36 તરી કેટલા થાય? 72 થાય. સોરી 36 તરી કેટલા થશે? 108, 108 અને 160, બરાબર. હવે આનો ટોટલ મારીએ તો આને શું કહેવાય? FD નો સ્ક્વેર. જોઈ લઈએ હવે. 6 વત્તા 60 વત્તા 108 વત્તા 160, બરાબર. એટલે કેટલા મળ્યા? 334. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો FD નો સ્ક્વેર મળી ગયો. હવે આપણે ફક્ત સૂત્રની અંદર મૂકવાનો છે. આ હતી આપણી ટૂંકી રીતનું. હવે FD નો સ્ક્વેર આપણને કેટલો મળ્યો? 334 છેદમાં n એટલે 50 અને ખાલી FD આપણને કેટલા મળ્યા? 112 છેદમાં 50 અને એનો કૌંસ ઉપર સ્ક્વેર અને c એટલે આપણે કેટલા લીધા છે? 10. ઓકે, હવે જોઈએ તો પહેલા તમારે 334 ભાગ્યા કેટલા કરવાના? 50 એટલે કેટલા મળશે? 6.68 માઇનસ 112 નો સ્ક્વેર કેટલો થશે? 112 ગુણ્યા 112 કરો. જો એક સ્ટેપ વધારું છું તમારા માટે. 12 544 અને 50 ગુણ્યા 50 કરો એટલે 2500 થાય, બરાબર. ભાગ્યા કેટલા કરવાના? 2500 અને ગુણ્યા કેટલા કરવાના? 10. હવે પાછું આપણે કરશું કે 6.68 માઇનસ 12 54 ભાગ્યા 2500 એટલે કેટલા થશે? 5.0176 ગુણ્યા કેટલા કરવાના? 10. હવે આ બંનેની બાદ બાકી એટલે કે 6.68 માઇનસ 5.0176 એટલે કેટલા મળ્યા? 1.6624 ગુણ્યા 10. હવે આનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા મળ્યા? 1.8893 એને ગુણ્યા કેટલા કરવાના? 10. જો વર્ગમૂળ કાઢો એટલે પોઈન્ટ પછી 4 આંકડા લેવાના, એને ગુણ્યા કેટલા કરવાના? 10 એટલે કેટલા મળ્યા આપણને? 12.89. તો S બરાબરનો જવાબ આપણો કેટલો આવશે? 12.89. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો દાખલા નંબર 4. જો આની અંદર તમને ખબર ના પડી તો નીચે તમે મને કોમેન્ટની અંદર જણાવી શકે છે. હવે આપણે દાખલા નંબર છેલ્લો 5 ઉપર ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો હવે દાખલા નંબર 5 જોઈએ. તો દાખલા નંબર 5 ની અંદર શું કીધું છે? આપણને એક સોસાયટીમાં રહેતા 125 વ્યક્તિઓ એટલે કે n બરાબર આપણને 125 આપી દીધા છે. વ્યક્તિની ઉંમરનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. આના ઉપરથી તમારે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલન શોધવાનું કીધું છે. આ દાખલો જે આપણે આગળ જોઈ ગયા છીએ દાખલા નંબર 4 એના જેવો જ છે, સેમ છે, બીજું કંઈ છે નહીં. તો આપણે હવે અહીંયા પહેલા શું મેળવશું? મધ્ય કિંમત. તો પહેલાની 5 બધા વચ્ચે કેટલાનું અંતર છે? 10 નું અંતર છે અને સતત આવૃત્તિ વિતરણ છે, સમાન વર્ગ લંબાઈ વાળું. તો આપણે 10 ઉમેરતા જશું એટલે 15, પછી કેટલા આવશે અહીંયા? 15 પછી 10 ઉમેરીએ એટલે 25, પછી 35, 45, 55, 65 અને 75. ઓકે, જોઈ લેજો. હવે પહેલા આપણે શું મેળવશું? ટૂંકી રીતે જ દાખલો ગણશું. આપણે fx ની રીતે દાખલો ગણાય નહીં, બહુ મોટું થઈ જાય ગુણાકાર સરવાળો. તો આપણે di બરાબરનું સૂત્ર શું આવશે? x - a. એ મેં તમને કીધું તો હંમેશા કયો ધારવાનો? એ જ ધારવા, પહેલી જ ધારવાની. તો અહીંયા આપણે 5 લઈશું અને છેદમાં 10. તો હવે આપણે શું કરશું કે અહીંયા પહેલામાં શું આવશે? 0, પછી 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે f અને d નો ગુણાકાર fd. તો 15 ગુણ્યા 0, પછી 15 એકા 15, 23 દુ 46, પછી 22 તરી 66, 25 ચોકુ 100, પછી 10 પંચા 50, 6 પંચાને 30 અને 10 7 70. આનું આપણે ટોટલ મારશું. તો 15 વત્તા 46 વત્તા 66 વત્તા 100 વત્તા 50 વત્તા 30 વત્તા 70. એકવાર ચેક કરી લેવાનું ટોટલ માર્યા પછી. પહેલા 15, પછી 46, પછી 66, 100, 50,
30 70 ટોટલ થયો 377. તો આને સિગ્મા આપણે એફડી કહેવાય 377. ઓકે, હવે જોઈશું આપણે હવે આપણે શું જોશું એફડી નો સ્ક્વેર. તો અહીં લખશું આપણે એફડી નો સ્ક્વેર. તો એફડી નો સ્ક્વેર એટલે કે એફડી અને પાછો ડી નો ગુણાકાર, એટલે પહેલાનું શું આવશે 0, પછી 15 એકા 15, પછી 46 દુ કેટલા થશે 92, તો અહીં 92 લખશું આપણે. પછી 66 તરી 66 ગુણ્યા 3 એટલે કેટલા થશે 198, પછી 400, પછી કેટલા થશે 250, 250, પછી 6 તરી 18 એટલે 180, પછી 17 7 49 એટલે 490. બરાબર. હવે આનો ટોટલ મારીએ આપણે. આને શું કહેવાય સિગ્મા એફડી નો સ્ક્વેર. રેડી? તો 15 વત્તા 92 વત્તા 198 વત્તા 400 250 180 490 એટલે કેટલા થશે 1625. ઓકે, તો એકવાર ચેક કરી લઈએ આપણે. 15 92 198 400 250 180 490 રેડી 1625. હવે આપણે તો પહેલા x બાર મેળવી લઈશું આપણે. x બાર બરાબરનું સૂત્ર શું આવશે? તો a વત્તા સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. a એટલે આપણી પાસે કેટલા છે 5, અને fd એટલે કેટલા મળ્યા આપણને 377. જો 377 છે, અને છેદમાં n એટલે 125 ગુણ્યા 10, તો 377 ભાગ્યા 125 એટલે એને ગુણ્યા 10 એટલે કેટલા મળશે 30.16. એટલે 5 વત્તા 30.16 મેં ડાયરેક્ટ કરી નાખ્યું છે. તો x બાર બરાબર કેટલા મળશે આપણને 30.16, સોરી 5, આનો સરવાળો કરશો એટલે 35.16. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલા મળ્યા આપણને x બાર બરાબર 35.16. હવે આપણે s બરાબર મેળવશું. ઓકે, તો જોઈએ s બરાબરનું સૂત્ર શું આવશે? સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n કૌંસની અંદર સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં સોરી fd અને એનો કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા શું આવશે c. હવે આપણે શું કરશું કે fd નો સ્ક્વેર કેટલો મળ્યો આપણને 1625 ભાગ્યા 125 માઈનસ fd કેટલા આપણને મળ્યા છે 377, અને એને છેદમાં 125 અને એનો સ્ક્વેર ગુણ્યા કેટલા કરશું આપણે 10. હવે ભાગાકાર કરશું આપણે 1625 ભાગ્યા 125 એટલે કેટલા મળશે આપણને 13 માઈનસ 377 ગુણ્યા 377 એટલે કેટલા મળ્યા 142 છેદમાં 125 ગુણ્યા 125 ગુણ્યા 125 એટલે કેટલા મળશે 15625 ગુણ્યા કેટલા કરવાના 10. હવે આનો ભાગાકાર કરશું આપણે. તો 13 માઈનસ કેટલા આવશે આપણને 14129 માઈનસ 15625, સોરી માઇનસ નથી કરવાનો, ભાગાકાર કરશું. 14129 ભાગ્યા 15625 એટલે કેટલા મળ્યા આપણને 9.026. 5 મોટી સંખ્યા છે એટલે એક ઉમેરી દેવાનું અને ગુણ્યા કેટલા કરવાના 10. ઓકે, 25 છે એટલે એક મોટી સંખ્યા એટલે 26 થઈ જશે. ઓકે, આપણે ભલે 4 આંકડા લઈએ છીએ, 5 આંકડા લીધા છે, કઈ વાંધો નહીં, તો જવાબ આવી જશે 13 માઈનસ 9.09626 કેટલા મળ્યા આપણને 3.937. હવે આનું વર્ગમૂળ કાઢશું. તો વર્ગમૂળ કાઢીએ એટલે કેટલા મળશે આપણને 1.0
75 સત્તા 57 ની જગ્યાએ 58 ગુણ્યા કેટલા કરશું આપણે 10, તો જે આવ્યું છે એને ગુણ્યા 10 કરશું એટલે કેટલા મળશે 19.75. આ શેના બરાબરનો જવાબ મળ્યો આપણને? S બરાબરનો. હવે આપણને એને શું કીધું હતું? પ્રામાણિક વિચલાંક. તો પ્રામાણિક વિચલાંક મેળવવા માટેનું અહીંયા સૂત્ર આપણે લખી નાખીએ. તો પ્રામાણિક વિચલાંક મેળવવા માટે સૂત્ર શું આવશે? S ના છેદમાં x બાર. તો S આપણને કેટલો મળ્યો છે? 19.75 અને એના છેદમાં x બાર આપણને કેટલો મળ્યો છે? 35.16. તો એને ભાગે આપણે કેટલા કરશું? 35.16 એટલે કેટલા મળ્યા? 0.56. તો આનો જવાબ આપણને મળશે 0.56. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણું સ્વાધ્યાય 4.1 અહીંયા પૂરું થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને આગળ તમારા જેવા વિદ્યાર્થીઓને શેર કરો. અને જો આ વિડીયો પર કોઈ નવા હોય તો આ વિડીયો પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળના વિડીયોમાં મળશું સ્વાધ્યાય 4.5 લઈને. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.